નમસ્કાર, બઝર વાગી ગયું છે વરસાદને લઈને મહત્વપૂર્ણ અપડેટ, જેમાં ફરી એકવાર અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી. ભારે વરસાદ બાદ હાટકેશ્વર સર્કલ પણ બેટમાં ફેરવાઈ ગયું છે. ખોખરા સર્કલ પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સર્વોદય નગરમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો મોહનકુંજથી નવદુર્ગા સોસાયટીનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો. તો ખોડિયાર મંદિરમાં માતાજીના ચરણો સુધી વરસાદી પાણી પહોંચી ગયા. તો ભાઈપુરામાં ઉદ્ગમ વિદ્યાલય પાસેનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. તો આ તરફ ધીરજ હાઉસિંગ પાસે 7th ડે સ્કૂલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. અમદાવાદનો કેવો વિસ્તાર કે કોર્પોરેશનની લગભગ મોટા ભાગની સરકારો આવી અને કોર્પોરેશનમાં પોતાનું સ્થાન લઈને ગઈ અને વહીવટ કરીને ગઈ, પરંતુ હાટકેશ્વર વિસ્તાર એવો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ ન તો ભાજપનું કોર્પોરેશન કરી શક્યું, ન તો કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી એ કરી શક્યું. પરિસ્થિતિ ઠેરની ઠેર છે. એક બાજુ બ્રિજ બન્યો છે અને તોડવા માટે કોઈ ટેન્ડર પ્રક્રિયાઓ પાસ નથી થતી, અને બીજી બાજુ હાટકેશ્વર એ બ્રિજને અડીને જ જે હાઉસિંગના જે મકાનો આવેલા છે અને થોડા જ વિસ્તારના વરસાદમાં એ જે વિસ્તાર છે આખો હાઉસિંગ વાળો, ત્યાં જોઈ શકાય છે કે જે દુકાનો છે એના પહેલા ઓટલા સુધી અથવા તો કેટલીક દુકાનો એવી છે કે જેના દુકાનની અંદર પાણી છે ઘૂસી ગયા છે, એટલે ગોઠણ સમાણા જે પાણી છે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. આ પહેલી વખતનું નથી. મેં કીધું એમ અનેક સત્તા માટે કોર્પોરેશનમાં ભાજપ હોય કે કોંગ્રેસ આવીને ગઈ, દર વખતે વાતો થાય છે. આખું લગભગ આના માટે ગત નહીં ને એના પહેલાનું જ્યારે કોર્પોરેશનમાં જે તે પક્ષની સત્તા હતી તેણે અલગથી એક બજેટ ફાળવ્યું હતું અને આખું ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવાની વાત છે કરી હતી. પરંતુ આ વખતે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. હાટકેશ્વર બ્રિજ પાસેના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો. હજી તો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદની અંદર આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. રેડ એલર્ટ અમદાવાદ જિલ્લા માટે અને અમદાવાદ સિટી માટે આપવામાં આવ્યું છે, પરંતુ આ ક્યાંક પરિસ્થિતિ એ થઈ રહી છે કે અમદાવાદમાં તરબતોર કરતું આખો જે પટ્ટો છે, આખો જે રસ્તો છે એ રસ્તો પાણીમાં ગરકાવ થયો છે અને એ કારણે ક્યાંક લોકોને પણ હાલાકી અને પરેશાની છે ભોગવવી પડે છે. લગભગ આપ જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી વરસાદી પાણી છે દેખાઈ રહ્યું છે અને એના જ કારણે દુકાનદારો હોય, રાહદારીઓ હોય, એ તમામ લોકોને અહીંયા તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અને એએમસી છે સાવધાનના બોર્ડ મારી દે છે, આપ જોઈ શકાય છે. બસ આટલું કોર્પોરેશન કરી શકે છે કે જ્યારે પણ પાણી ભરાય તો ક્યાંક સાવધાનના બોર્ડ છે મારી દેવા, એટલે આપણા આગળ કોઈ આંગળી ન ચીંધી શકે એ પ્રકારનું જે કામ છે કોર્પોરેશન કરી રહ્યું છે. અને એના જ કારણે ક્યાંક અહીંયા જે હાઉસિંગમાં રહેતા જે લોકો છે એ વરસાદી પાણીના કારણે હાલાકી છે ભોગવી રહ્યા છે. પેલા ભાઈ છે તેમની સાથે આપણે પહોંચીએ અને કદાચ શું કહેવા માંગી રહ્યા છે અથવા તો શું પરિસ્થિતિ છે, કેટલા વર્ષોથી અહીંયા શું પરિસ્થિતિ થાય છે અને દર વર્ષે આની આ પરિસ્થિતિમાં લોકો છે અહીંથી નીકળતા હોય છે. હજી તો રાત્રે આ જે વરસાદ છે વધી શકે તેવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક પરિસ્થિતિ છે ઠેરની ઠેર રહી છે. પ્રભુ, કેટલા સમયથી અહીંયા હાટકેશ્વર હાઉસિંગમાં આ પ્રકારની પરિસ્થિતિ રહે છે? કોંગ્રેસ આવીને ગયું, ભાજપ આવીને ગયું, પણ આ હાટકેશ્વરનો નિકાલ કોઈ ના કરે. મારા જન્મથી જ આવું ચાલે છે. મારા 30-32 વર્ષ થઈ ગયા ત્યારથી આવું બધું ચાલે છે. કેટલું પાણી અત્યારે પર? હજી તો વરસાદ એટલો બધો પડ્યો હજી છે, આટલું છે. હજુ અંદર થોડું છે, વધારે છે અંદરની હાઉસિંગમાં વધારે છે, બાકી અહીંયા આટલું જ છે. પ્રભુ, તમે કેટલા વર્ષથી આ પરિસ્થિતિ જુઓ? અહીંયા બચપનથી એસા ही है भाई, इधर बचपन से ऐसा ही है. આવું જ રહેશે. અહીંયા કઈ થવાનું બી નથી. કોઈ અપેક્ષા જ નથી આપણે તંત્ર થવાનું જ નથી. અહીંયા પાણી આવું જ રહેશે. એટલે એવું કહેવાય કે અહીંયા માણસ નહીં રહેતા એટલે લોકો ધ્યાન નહીં આપતા એવું.